વસંત ઋતુની સમાપ્તિ. ભારતીય ઋતુ પ્રમાણે આજથી ગ્રીષ્મ ઋતુ. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈના જન્મદિને જ ઇઝરાયેલનો ડ્રોનથી વળતો હુમલો. નર્મદ યુનિવર્સિટીનો ચીફ સિક્યુરિટી ઓફિસર એમ.કોમની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો. ધરતીના પેટાળમાં લિનામેન્ટ નબળો હોવાથી ભૂકંપ આવી રહ્યાનું તારણ. જામનગરમાં બાળાચડી સૈનિક સ્કૂલ ખાતે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ ગ્રુપ જી ફૂટબોલ ટુર્નામેન્ટનો શુભારંભ. વૈશ્વિક સોનું $2,417નો રેકોર્ડ સર્જી ટોચ પરથી ઝડપથી ગબડ્યું. ઈરાન પર ઇઝરાયેલના હુમલાના અહેવાલ બાદ બિટકોઇનમાં મોટી અફરાતફરી. મોતીલાલ ઓસવાલ બોનસ શેર આપશે. એઆઈનો દુરુપયોગ પણ મોટા પાયે થવાની ભીતિ. મીઠી ચીજો ખાઈને હું લખવાનો ભોગ બનવાનું જોખમ શું કામ લઉં? કેજરીવાલ. સ્કોટલેન્ડના ઝરણામાં ડૂબી જવાથી 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત. બંને વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના નિવાસી હતા. રાજ કુંદ્રાએ કઈ રીતે લોકોને 6600 કરોડનો ચૂનો લગાડ્યો? પાલનપુરમાંથી ₹17 લાખનો 2700 કિલો બનાવટી ઘી પકડાયો. રાજકોટમાંથી રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાતા આંદોલન યથાવત. લોકસભાની તમામ બેઠકોમાં ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજનું એલાન. અમેરિકાની ટિકટોક પર પ્રતિબંધને કરી દીધો જવાબ. ચીનનું આકરું વલણ. એપલે વોટ્સઅપ અને થ્રેડ્સને એપ સ્ટોરમાંથી કાઢવા પડ્યા.